મને મોકલ્યો છે અડધો એટલો કોતરી રહ્યો તો ડોસીએ જો આ નહીં રહ્યો તેમ પેલા ભૂરો ભાઈ તમને આપી ને મારો હેઠો ખોતરતો કેટલો અંદર પૈસા તો આબા ને મોઢા ઉપર 4-5 થાપો ચોર દેવી છું આ પેલું ભૂલ્યું નહીં ને એ હમણાં આવશે બોલતું તો કહે હમણાં આવશે કે મારે હેઠો બેઠો ખોતરી નામ બે તું ચાલ લે હેડ નાચરું તો હોય નારી આ ખોતરી અલગ આપું પર ના પેલી ઓટો ભાગા નથી ગાડી ઓ લે મારો હેઠો ખોતરી લે બુદ્ધિ વગર ના મારો હેઠો કેમ ખોતરી તારે હેઠો કોણ આડી છે હું મારો હેઠો ખોતરી બધું મારું ખોતરી કાઢી છે ના સાઈડ નું ચો ખોતરી હેઠો સપાટ કરીને આવ્યો તને ખબર ઉધું નહીં બગતું કે પૂરું ખોતરું સોની મની ઘેર એડવાન્સ કર એ વધારે બોલતી ના ભાઈ મારો હેઠો ખોતરી મને ટણી કરે એ કુડે મારી લે એક તો બેઠો ખતરા પર મારે છે સરપંચ ને જંગ કેતા હું ખાલી આકલ દેવા દે સરપંચ હું મોટી ટોપ દઈ દે બોલાય તારે સરપંચ ને વધારે બોલતી ના ભાઈ સરપંચ અમને ફટકા મારે છે મારું આટલા ની આટલા ચલો જાવ એ ડોસી વધારે બોલતી ના ભાઈ ને પતી જેવો તું એડવાન્સ કર કોઈ એ તું વધારે બોલતો રે બાઓ એકા સોની મને તું મારો હેઠો ખોતરીને ટણ્યો ના કરતી મારો હેઠો હેડી ના કોઈ જા તાર જેને કાનો હે આડો તું કર તો મારા હેઠો ના ખેતરે એ ડોસી એમનો ધુંધુ ફરી જા પાઉ રાખવાથી જા ડોસી નું મગજ ફરી દીધા કોણ છે કોણ લાય જા તારે સરપંચ ને જેવ ખાવ ઉખાલે ઓ બાલુ ડોસી તો કદ કીધું તને યાર વાત થઈ એક તો હવારે મગજ ગરમ કરીને આવી છે આખું વર બગાડીને આવી મારું 2026 આવતી હોય ના ઝઘડા કરવા આવી ગયો છે હોય જે એ કેમ સાડા ઢોરવર પાવ કોઈ ખોતર તે આવતું નહીં એ પાવર ગાજન ઢોર પા સોની મોની ના તો આજે કે રોટલા કાઢ્યો ઘેર પડ્યા ઈ તેમનો એ હાર પેલા રોટલા કાઢ્યો શરમ વગર ની શરમ આવે છે રોટલા કરવાની કેતા તોય હોય તો આજે કે ઢોરણ સાનો આઈ દેજો ને ઢોર પાઈ દેજો ને એટલે એને શરમ આવે ને રોટલા કરવાની કહેતા એને શરમ આવે લગીન મોઢામાં ની તો 2026 નું વર બગડે ને 2016 દીધી હોત આટલી ગઈ તો પેલું વહેલું આવી ગયું તું આ તો સરપંચ ના ઘેર જેમ બધું કહી દઉં મારા છે મારો હેડો હેડ સારના 12 વાગી ગઈ હપ્પું મારા છે બધું ઈવન તો ઘેર એમ સરપંચ ના જઈને બધું કામ 5000 પેલું જેમ તે બધું આલ દો પૈસા આલો ને એ મારા મોહમ્મદ થઈ જાય સરપંચ એક હાથ તો એને જો કાલે લાલ બમ ઢેકા કરી નાખે સરપંચ કજે સરપંચ હું સાવ પેલો સિલવેન ને છે આ મારા પેલો એથી જ જમીન હેડા બધો વાડી ગઈ કોણ વાડી ગઈ આ આજુ ભાઈ રે ને ઈવન ડોસી બધું શેપ વાડી દે ટડીઓ કરી હા તમે પહેલી વાત કરો મને કોઈ પગ વાડી છે કે વધારે ભૂલી રહેવા દે બરાબર સાદર પસંદ છે બે બર પોણી બોની મમ્મુ કર દે આ એ બે હકો બે બોલો પૂછ્યો વાત કરે પોણી બોની લાજે મારે તું મારે પેલા અર્જુન બે હતા ને તે જમીનનો હેડો હતો તે બધો સાર હતી કે તે બધી વાટી ગઈ પેલો તમારે બે હેતર વચ્ચે છે રહ્યો બે હેતર વચ્ચે છે ને પેલો આખો હેડો વાટી જાય ઈવન ભાગની ઈવન વાટવાના ને કે તમારે પેલો પથરો મેલ દેવાનો પથરા બધું મેલેલું છે તોય વાટી જાય મારા છે ઈવન ડોશીનું બુદ્ધું જ નહીં પકડું તમારે પેલો બે હેતર સુન ને કે ઈવન સબાજી હરી હરી તો 2-4 થાપો મારીને તો દલાલી કરવા આવશો ઓવા આયરન દલાલી કરવા વાળા દલાલી કરી દે આવું હા જમીન આચી બધો ભાગ પડી ગયો હા
હેડો તન ના ચપ્પલ લાવ તે પૈસા કેટલા લેવો એ તો પોતે તો લેશું વત 10 આટલા બધા હોતાય હોતા હોય સતા હાલ કરવાના આ વાડી મેલ લે આ રાસ લઈ લો લઈ લે દલાલી રાસ લીધી કુતા નહીં કુતા છે કુતા હેડા સોનો લે લઈ લે બે તે થાપુ મારી ખટકાઈ લે એ ડોસિયા મને દુખમાં છૂટું તારે મારવા તો કાન હું એની ડોસીને બે હતા તે હું મારે ડોસીને બે ત્રણ છટકે દે તમારે પગ ઉપર દેખાડા ના મારા હું દેખા માં મને છૂટું દેખું મારે મારે છોડીએ બાર રોડી જતો તે મને ઘડિયા તો આમ બેહી છું આ હેડે એકદમ જે મળી થઈ ઈ હન ટોટિયો પર આવી હો તો મેં સોને ની અને થાપુ મારી આમ પછી બધો નિર્ણય કરીએ છીએ પહેલા દઈને બે તમે વરગાડ દેજો હા ને એ ડોસી તો હોતો માટી એ સટકા હું તારે સરપંચ અંગાજો એટલે તો વાત જ ના કરવાની તો એ સમજી બે ત્રણ માર દે ગેટ તો કોઈ નહીં બધા હેતમ જશે આ જો નીનો બહુ બને કાલે અને હજુ હેતર હેડેલું છે તો આનો એ થોડો વાક સર્ચ કર દે ઓહો આને હેડેલું છે સરપંચ ઓર સમજા કે થોડા સમજા 10000 તો આનો મરચો બચ્ચો ભાગી ના દે કોઈનો કોક વાઈ ને ભાઈ જા તો પાછું આપો તો પૈસા આપવા પછી એ તો જેના વિવાહ હોય ને એના લૂમ ખખડા પડો બીજો ના ખખડા ભાઈ એ ડોશે એ આ કને જોને તાઈ કાર રીતે આટલા રાખો આટલા આજે મારો હેડ આખો વાટી ગયા ડોશી તને બુદ્ધુ નહીં પકડો એ બાંધો લે ડોશી ના હું બોલું તો ખબર ન પડે એવું થઈ ગયું ડોશી એટલે મારો હેડ આખો વાટી થઈ ગયો એ તો માફ કરી ચૂડેલ નો ખબર ન પડતી ખેતી બધું વાટી દે દુશ્મનો ઓલા જો સરપંચ હોતું લાગે ખાલે એટલે ચાલી તું તાર સારવાજી કા ભાગી આ માપાન કરત ને જા તારે પકડી બોલાવા જાજે માપાન કરે તો થોડું બાકી હરી માપી દે લડાવા સિવાય કોઈ વાત જ નહીં કરતો બસ છેડો જો અજા બસ એટલા કમ્પ્લીટ કે જલ્દી હેડો પેલા આપણો ભાગનો હેડો લઈ જાવ મારવી દે કોલાની ખખડાઈ જાય દે હું તો સેપન આપી દીધી આરું યાર જે મુ આવતા જે કોઈ ને વાળા લાવજે ધોકો બગુ પાણી વાત લાવજે ને ભોડો તો રંગી નાખો ભૂલિયાનો નહીં લેવ ધોકો બગુ છે કા કોક થાતો કોણ દાકો લઈને દા પાવ નહીં લેવ રાજે મેલ દે હેડ જે હેડ એ કેવું કર લે ને મનથી હું આમ થશે રો ભલે હું આપણો ઈમાં નેત્રમ કોકના પૈસા એ ખબર નહીં પડતી ને લગા સરપંચ આમ ખબર પડે ને એને હેકા બેસો લે કોને આ હેઠો આનો વાટી કાઢો છે ને કોઈને વાઢો નહીં એ વધાર્યું તો એને ચો લઈને આવ્યો તો એના વાદે હોય આવતો વધારે વાડે હેઠો વાટી કાઢો તો મારો ઓમાં તેરા ડોસી તું હેઠો છે આટલો તો એટલે આટલું બધું હેરી કાઢી આ દેખા નહીં આ ઈનું હેરેલું નહીં દેખાતું એમ કે થોડા પૈસા આપે છે એટલે આવી ગયો છે આટલો મારો હતો અને આટલો ઈવાનો હતો આ જો કા હેળી જાય છે આખો ખાડો કરે છે એ દેખા નહીં એ ગપ્પ જે મારી ડોસી તને ખબર નહીં પડતી ઉભા હાલ ખબર પડશે
મેલ રાસ નો બાસ મારા બાપ પાડી છે સેમી આલી થી ઉભા રહો બેન માટી દે પકડજો એ આટલે રાખો એ તું બંધા લે તું મેલ કલી તું પકડ લે બેન અડધી થઈ જાય આટલે પકડ આટલા ઊભી રહો અને મૂકો થઈ જાય કે બેન હરખી ચોકર હરખી દાય તો જો ગવા પેલા લઈ જાઓ લે આ બેન હરખી જો થઈ એમાં જાય વધારે છે આટલી તું હેડવાન કર કે હોતી હેડવાન કર કે એક વાર સીધું ખબર નહીં પડતી ભાઈ અમે અમાર ઘેર જી અમે દલાલી કરી દીધી ઓનો લેજો બેસ્યો લે આપણી રાત એ ડોસી રે તમે એ બાપા તમે તમાર ઘેર એ મંગુલી તું ઘેર જાને લગા આ રજો બી આઈ તો કોક ના તરમાં હેડ ઓથી ઘેર હેડ હાય આપા તો 5000 ના આટા હમણાં 10000 નો ખર્ચો થઈ જતો દવાખાનામાં એના વાદે આપણો લડાવાન છો આવે છે હેડો આપણો ઘેર જય માતાજી મિત્રો આઈતા કોઈના હેતરમાં દલાલી કરવા પ્યાય ના જવાય જોયું તમે આ દલાલી કરવા એમને પ્યાઈ જાય નીવાનો હેઠો હેડેલો હતો ને અમારા હેઠા પ્યાઈ ગયા હતા એવા 2-4 લફડાઈ છે ને હવે કદી નોમ લઈને હેઠાનું એ કહે તો મારે તે સમજ નહીં પડતી પાસ સરપંચને લઈને આવ્યા જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવા વિડીયો જોતા રહેજો.